આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચાંદોદ નવા માંડવાથી સીમમાં શોર્ટ સર્કિટ થવાથી તૈયાર મકાઈનો પાક બળીને ખાખ થયો છે। ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાં ખામી સર્જાતા વીજ તડકા ખેતરમાં પડવાથી આગ લાગી છે। આગ લાગવાથી જ આગ ઓલાવવા માટે ડભોઈ ફાયર ફાઈટરની ટીમની મદદ લેવામાં આવી છે, પરંતુ પવનના સુસવાટાને કારણે જોતજોતામાં 10 થી 12 એકર જમીનમાં મકાઈનો પાક બળીને ખાખ થયો છે। કુદરતી આફત, ટેકાના ભાવનો અભાવ તેમજ અચાનક ખેતરમાં લાગેલી આગની ઘટનાથી ખેડૂતો લાચાર બન્યા છે। ચાંદોદ માંડવાની સીમમાં મકાઈના ખેતરોમાં આગ લાગવાથી 5 જેટલા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે। ચાંદોદ માંડવાની ઘટના છે અને અહીંયા લગભગ 10 એકર જમીનની અંદર તૈયાર મકાઈનો પાક હતો અને એ મકાઈનો પાક જીબીના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ। એના કારણે બધી જે 4-5 ખેતર આખા આવી ગયા અને 10 એકર જેવી મકાઈ જે હતી એ અત્યારે આ તૈયાર માલ બધો ખલાસ થઈ ગયો છે। કયા વિસ્તારમાં માંડવા આમ અંદાજિત કેટલી જમીન હતી? 10 એકર જેવી જમીન, કેટલા ખેડૂતો લગભગ 5 ખેડૂતો। એ ખ્યાલ કેવી રીતે આવ્યો અકસ્માત થયો? એ હરગ્યો એટલે લોકો કામ કરતા હતા, એ લોકો ખ્યાલ આવ્યો, પણ તે સુધીમાં પવન હતો એટલે એકદમ આગ પકડી દીધી અને એના કારણે એકદમ સડીને ખાક થઈ ગઈ પડી। આર્થિક નુકસાન થયું છે તો એમજીવીસીએલને શું કહેશો? એમજીવીસીએલ જે કંઈક રજૂઆત થતી હશે તમારે કરવી પડશે।